હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ગુજરાતીની અંદર આપણે વ્યાકરણનો આજે નવો ટૉપિક ભણી રહ્યા છીએ, જેનું નામ છે અલંકાર. અલંકાર જે પરીક્ષાની અંદર તમારે 1 માર્ક્સની અંદર પૂછાય છે, જેની અંદર તમને વાક્ય આપેલું હશે અને તમારે અલંકારનો પ્રકાર જણાવવાનો છે. તો સૌથી પહેલાં અલંકાર કોને કહેવાય? તો સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વોને અલંકાર કહેવામાં આવે છે. સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વોને અલંકાર કહેવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ જોઈએ. હરણનું બચ્ચું બાંધેલું હતું. આવું અહીંયા સાદું વાક્ય આપણને આપેલું છે. એ સાદા વાક્યની અંદર કેટલાક શબ્દો આપણે ઉમેરી દઈએ. શું? ચાંદીના ઢગલા જેવું હરણનું બચ્ચું સોનાની સાંકળે બાંધેલું હતું. શું કર્યું આપણે? ચાંદીના ઢગલા જેવું હરણનું બચ્ચું સોનાની સાંકળે બાંધેલું હતું. એ શું કર્યું આપણે? કેટલાક ભાષાકીય તત્વો ઉમેર્યા. શું કહે છે? સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વોને અલંકાર કહે છે. આપણે આ સાદા વાક્યની અંદર આ કેટલાક ભાષાકીય તત્વોને શું કર્યું? ઉમેર્યું. અને જેના કારણે આ વાક્ય આપણને સાંભળવું અને સમજવું બહુ સરસ લાગે છે. હરણનું બચ્ચું બાંધેલું હતું એવું તમને ખાલી હું કહું તો સમજ્યા હશે એવું કંઈક. એની જગ્યાએ મેં એવું કહ્યું હોય કે ચાંદીના ઢગલા જેવું હરણનું બચ્ચું સોનાની સાંકળે બાંધેલું હતું, તો આપણી આંખો, આપણા કાન, આપણું મગજ તરત જ સચેત થઈ જાય છે કે કેટલા સરસ રીતે શબ્દો વપરાયા. તો આવા સરસ રીતે શબ્દો વાપરીને જે રચના કરવામાં આવે છે એને શું કહેવાય છે? અલંકાર કહેવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અલંકારના કુલ 2 પ્રકાર છે. અલંકારના કુલ કેટલા પ્રકાર છે? 2. એક છે શબ્દા અલંકાર અને એક છે અર્થા અલંકાર. શબ્દા અલંકારની અંદર શબ્દો ઉપર ભાર આપવામાં આવે છે, જ્યારે અર્થા અલંકારની અંદર શબ્દના અર્થ ઉપર ભાર મૂકવામાં આવે છે. ચલો પહેલાં આપણે શબ્દ અલંકાર જોઈએ. શબ્દા અલંકારના પણ પેટા પ્રકાર છે અને અર્થા અલંકારના પણ પેટા પ્રકાર છે. પરીક્ષાની અંદર તમને જે અલંકારો પૂછાય છે એ આ પેટા પ્રકારોના આધારે પૂછાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચલો શબ્દા અલંકાર કોને કહેવાય? અહીંયા હું અત્યારે તમને જે પણ બતાવી રહી છું એ બધું તમારે તમારી નોટમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? ચલો શબ્દા અલંકાર કોને કહેવાય? તો વાક્ય કે પંક્તિમાં જ્યારે શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય છે ત્યારે શબ્દા અલંકાર બને છે. વાક્ય કે પંક્તિમાં જ્યારે શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય છે ત્યારે શબ્દા અલંકાર બને છે. જેમ કે કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. અહીંયા માયા 2 શબ્દો વપરાયા છે, પણ વાક્ય તમે જો વાક્ય સાંભળવામાં બહુ મજા આવે છે. કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. તો કાયા એટલે શરીર, માયા એટલે મોહ અને લાલચ. શરીરના મોહ અને લાલચમાંથી છૂટવા માટે ગોવિંદરાયની માયા કરો. માયા એટલે કે ભક્તિ. ગોવિંદરાય એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. એટલે કે શરીરની મોહ અને લાલચમાંથી જો તમારે છૂટવું હોય તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરો. આ પંક્તિ એવું કંઈક કહે છે, પણ તમે જુઓ કેટલું સરસ રીતે લખાયું છે. કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. બરાબર? ચલો, તો એ શબ્દા અલંકારના કુલ 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 4. પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસને બીજા 2 નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ણાનુપ્રાસ, વર્ણસગાય, અનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ, વર્ણસગાય અથવા તો અનુપ્રાસ અલંકાર. હવે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો વાક્ય કે પંક્તિના પ્રારંભે એકનો એક વર્ણ અથવા તો એકનો એક અક્ષર 2 અથવા 2થી વધારે વખત આવી વાક્યમાં ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણાનુપ્રાસ, વર્ણસગાય અથવા તો અનુપ્રાસ અલંકાર બને છે. વાક્ય કે પંક્તિના પ્રારંભે એકનો એક વર્ણ 2 કે 2થી વધારે વખત આવી વાક્યમાં ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણાનુપ્રાસ, વર્ણસગાય, અનુપ્રાસ અલંકાર બને છે. જેમ કે ઝૂકી ઝાડના ઝૂડીની ઝાંઝી ઝાડી. ઝૂકી ઝાડના ઝૂડીની ઝાંઝી ઝાડી. તમે જુઓ છો અહીંયા
ઝ ઝ ઝ ઝ ઝ વારંવાર વપરાયો છે. ઝૂકી, ઝૂકીમાં પણ જ વપરાયો છે. ઝાડ, ઝાડમાં જ વપરાયો છે. ઝૂડી, ઝૂડીમાં પણ જ વપરાયો છે. જાજી, જાજીમાં પણ જ વપરાયો છે. અને જાડી, જાડીમાં પણ જ વપરાયો છે. એટલે અહીંયા શું કહ્યું આપણને? વાક્ય કે પંક્તિના પ્રારંભમાં એકનો એક વર્ણ, આ જે તમે જે વ્યંજન અથવા તો સ્વર જે કહો છો એ એકલો જ્યારે હોય ત્યારે એને વર્ણ કહેવાય. ક એક વર્ણ છે, ખ એ બીજો વર્ણ છે, બરાબર? તો એ બે કે બેથી વધારે વખત વપરાય છે ત્યારે એને વર્ણાનુપ્રાસ, વર્ણ સગાય અથવા તો અનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે, બરાબર? ચલો, ત્યાર પછીનું ઉદાહરણ જો આપણે જોઈએ તો પ્રભાકર પાણીયાર પાણી પીવા ગયો. પ્રભાકર પાણીયાર પાણી પીવા ગયો. તો અહીંયા પ આવ્યો, અહીંયા પણ પ આવ્યો, અહીંયા પણ પ આવ્યો અને અહીંયા પણ પ આવ્યો. તમે જોયું, એકનો એક વર્ણ વારંવાર વપરાયો છે. તો એ અલંકારને આપણે કયો અલંકાર કહીશું? વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. ચલો, ત્યાર પછીનો પ્રકાર છે આપણો યમક અલંકાર. જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવનારા બે કે તેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જાય ત્યારે યમક અલંકાર અથવા તો શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. શું કહે છે? જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવનારા બે કે તેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જાય ત્યારે યમક અલંકાર અથવા તો શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. ચલો, આપણે હવે એના ઉદાહરણ જોઈએ. તો સંપ ત્યાં જંપ, નહીં તો ધરતી કંપ. સંપ ત્યાં જંપ, તમે જોવો છો ઉચ્ચારણ એક સરખું છે, સંપ, જંપ ને કંપ, પણ અર્થ અલગ અલગ છે. સંપ એટલે સાથે રહેવું, જંપ એટલે કે શાંતિ, અને કંપ એટલે કે ધ્રુજારી, બરાબર? ચલો, ત્યાર પછી ફરે રમક જમક ઠમક સખી સંગ મારે લોલ. ફરે રમક જમક ઠમક સખી સંગ મારે રોલ. શું કહ્યું છે વાક્યની અંદર? એકના એક શબ્દોનું ઉચ્ચારણ એક સરખું હોય પણ અર્થ અલગ ઉપજતો હોય. રમક એટલે રમવાની રીતે, જમક એટલે કે ઝૂલમઝૂલ કરવું, અને ઠમક એટલે કે ઠુમકા મારતા, બરાબર? ચલો, ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી. ત્રીજા અલંકારનો પ્રકાર છે અંત્યાનુપ્રાસ નહીં, આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર. હવે આમાં શું કહે છે? આની વ્યાખ્યા શું કહે છે? પહેલા ચરણના છેલ્લા શબ્દો અને બીજા ચરણના પહેલા શબ્દો વચ્ચે જ્યારે પ્રાસ રચાય તેને પ્રાસ સાંકળી કહેવાય. પહેલા ચરણના છેલ્લા શબ્દો, જેમ કે વિદ્યા ભણ્યો છે, અહીંયા આપણે અવતરણ ચિહ્ન મૂક્યું, આ પહેલું ચરણ. બીજા ચરણનો પહેલો શબ્દ, આ બીજું ચરણ. અહીંયા જે આપણે જે વિરામ ચિહ્ન મૂક્યું એ વિરામ ચિહ્ન પછીની જે પંક્તિ જે શરૂઆત થઈ એને બીજું ચરણ કહેવાય, બરાબર? તો શું કહે છે? પહેલા ચરણના છેલ્લા શબ્દો અને બીજા ચરણના પહેલા શબ્દો વચ્ચે જ્યારે પ્રાસ રચાય છે તેને પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર કહે છે. જેમ કે વિદ્યા ભણ્યો જે તે શીશ ઘેર વૈભવ રૂડો. વિદ્યા ભણ્યો જે, અહીંયા જે અને તે આ બંનેનું ઉચ્ચારણ એક સરખું છે માટે એને પ્રાસ રચ્યો કહેવાય. શું કહેવાય? પ્રાસ રચ્યો કહેવાય, બરાબર? તે ઘેર વૈભવ રૂડો. ચલો, બીજું ઉદાહરણ જોઈએ. આરે કાંઠે ગાતો, જાતો સામે તીર. ગાતો, જાતો બંનેમાં પ્રાસ રચાયો છે એટલે આ તમારું આંતરપ્રાસ અલંકાર છે અથવા તો પ્રાસ સાંકળી અલંકાર છે. ચલો, ત્યાર પછીનું આપણે પ્રકાર જોઈએ તો અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર. તો એની વ્યાખ્યા જોઈએ તો શું કહે છે? બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો આવી અંતે પ્રાસ રચાય ત્યારે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો આવી અંતે પ્રાસ રચાય ત્યારે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. એટલે કે ચલો, અહીંયા આ જે પંક્તિ છે આપણે જોઈએ તો
પહેલી પંક્તિ અને આ બીજી પંક્તિ. એમાં ચરણ કેટલા? 4. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ ને આ ચોથું ચરણ. પહેલા ચરણની વચ્ચે શું છે? અવતરણ ચિહ્ન. ત્યાંથી બીજું ચરણ ચાલુ થયું. અહીંયાથી ત્રીજું ચરણ અને અહીંયા પાછું અવતરણ ચિહ્ન આવ્યું. ત્યાંથી ચોથું ચરણ. અહીંયા બે પંક્તિ, આ પહેલી પંક્તિના બીજી પંક્તિ બંનેના અંતે આવતો શબ્દ સમાન ઉચ્ચાર પણ અલગ અર્થ. જો પંક્તિ આપણે જોઈએ, મોહ માયા વ્યાપે નહીં તેને, દઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે. મનમાં અને તનમાં, મન એટલે કે તમારું મગજ અને તન એટલે કે શરીર. તો અહીંયા શું કહ્યું છે? બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો આવી અંતે પ્રાસ રચાય તેને અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યાર પછીનું બીજું ઉદાહરણ જોઈએ તો શું કહે છે? આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ કંચન વરહે મેં. ને એટલે નયન અને મેં એટલે વરસાદ. આ તમે જો ઉચ્ચારણ એક સરખું છે, ને અને મેં, પણ અર્થ અલગ અલગ છે. એટલે આને પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દ અલંકારના કુલ 4 પ્રકાર છે. વર્ણાનુપ્રાસ અલંકાર, યમક અલંકાર, આંતરપ્રાસ અલંકાર અને ચોથો અંત્યાનુપ્રાસ અલંકાર. બરાબર? શબ્દ અલંકારના આપણે 4 પ્રકારો આજે ભણ્યા. હવે અર્ધા અલંકારના જે 8 પ્રકારો છે એ પછીના વિડીયોમાં આપણે ભણીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.